હવારમાં આપણી હવાર બાઈક ઉર પડી છે ચમકે જવાનું હતું ડીસા કપડા લેવા પહોંચી જા ડીસા મસ્કા દીધી 50 પકોડી અને પકોડીના 500 આ હતા ડીસા થી કપડા લઈને આવી ઘરે અને શર્ટ લાવું તો પેન્ટ ફાટે છે અને પેન્ટ લાવું તો શર્ટ ફાટે છે ને બધું ભેવું લાવું તો બસ લાયક હે ક્યા આપણે લઈ લીધા છે 5000 ના બોમ્બ અને તમને જ બતાવું જોઈ લો તમે તો કદી ફોડ્યા જ નહીં હોય આ તો તને સરપંચ સાહેબ લાઈન પહોંચ્યું છે ને કે તને આજ ખબર પડી જત કે રાજ્ય બ્લોગર કોણ છે શેઠેથી જોઈશું આ ખૂબસૂરત ની પેદાશ કોણ ચડી છે ઓ માય મિસ્ટેક આ તો મારો જ ભાઈ છે અરે બહાર રહ્યો તો મને એવું લાગે છે કે હું કાળો પડી જાય એટલે પહોંચી જાઉં હું મારા રાજમહેલમાં જઈને 78 વાળું ચડાઈ માર્યું મતલબ કે એનર્જી ડ્રિંક મારા લઈને વિચાર આવ્યો કે પહોંચી જઉં ગિરનારમાં પછી વિચાર આવશે કે ગિરનારમાં મારી જગ્યા હશે કે નહીં જેની જગ્યા ઘરમાં નથી એની ગિરનારમાં જોતી હોય उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को લઈ લીધા હાથમાં 10 કરોડ નો બૂટ ને નીકળી પડ્યો ધોવા મને બૂટ ધોતા આવે છે જો ને બહાર જઈને ગોતવા તો સ્પોન્સર સરપંચને ઢોલ જોતા જોઈને એવું લાગે છે કે ઓન બૂટ ધોવાનું કીધું તો ડોલ ડાયરેક્ટ મારા ઉપર આવશે છૂટી ડોલ ખાવી એના કરતા તો બૂટ ના ધોરાવા હાર अब आए ना लाइन पे આવી જિંદગી જીવા કરતા ઓતે કૂદકું મારલું પણ પછી વિચાર આવે છે કે જો એક પગ બાજુ તો સરપંચ સાહેબ મારો બીજો બાજી નોખશે ટ્રેક્ટરમાં બેઠા પછી તો એક જ વિચાર આવશે ગાધેલું મિક્સ કરવું તો બેસી જવાનું હું ફટાફટ ટ્રેક્ટરમાં નેસો દઈશું તમે મને લાઈક ફોલો કરી નાખો